નમસ્તે. આજે હું બનાવું છું દાલ ફ્રાય જીરા રાઈસ, જે આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ એવા જ સ્વાદથી. તો એના માટે મેં લઈ લીધી છે 3 પ્રકારની દાળ, 1 કપ તુવેરની દાળ, અડધો કપ અડદની દાળ અને અડધો કપ મગની દાળ, અને 2 કપ ભરીને બાસમતી ચાવલ લઈ લીધા છે. તો આ બધા જ દાળને અને ચોખાને સારી રીતે 3 થી 4 વાર આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાના છે અને એને અડધા કલાક માટે પલાળી અને મૂકી દેવાના છે, કે જેનાથી કુકિંગ પ્રોસેસ જલ્દી થાય. તો અડધો કલાક પછી મેં કુકરમાં પાણી ગરમ મૂકી દીધું છે અને જે પલાળેલી 3 પ્રકારની દાળ હતી એ નાખી દીધી છે. હું 3 પ્રકારની દાળ લઉં છું, તમે તમારી રીતે લઈ શકો છો. હું જ્યારે પણ દાલ ફ્રાય બનાવું ત્યારે આ રીતે અડદ, મગ અને તુવેર 3 પ્રકારની દાળ લઉં છું. તો દાળની અંદર જરાક મીઠું, જરાક હળદર અને 1 ચમચી ઓઇલ એડ કર્યું છે, જેનાથી સીટીમાંથી પાણી બહાર ના નીકળે. તો એકદમ મહીન, એકદમ ઓગળી જાય એવી આપણે નથી ચડવા દેવાની, થોડી આખી પાખી દાળ રહેવા દેવાની છે. તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે. અને અડધો કલાક પલાળી રાખ્યું એટલે ફટાફટ થઈ જશે, 1 સીટીમાં તો ચડી જ જશે. તો વધારે ચડવા નથી દેવાની. બીજી બાજુ બાસમતી રાઈસ, એમાં મીઠું, ઘી અને થોડું લીંબુ નાખી દીધું છે, જેનાથી ચોખામાં વ્હાઈટનેસ પણ આવે અને છૂટા છૂટા દાણા થાય. તો બીજી બાજુ દાળ માટે વઘાર તૈયાર કરું છું. તો એના માટે 5-6 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. દેખો, આ રીતની આખી પાખી દાળ ચડવા દેવાની છે. હવે 1 ચમચી જીરું, આખા લાલ 2 મરચાં, આદું અને લીલા મરચાં 2 સમારીને નાખ્યા છે. વઘારમાં હિંગ નાખી છે અને 2 ઝીણા સમારેલા ટામેટાં નાખ્યા છે. અને આખા 2 મરચાં છે એને વચ્ચેથી ચીરો કરી અને એ પણ નાખી દીધા છે. હવે મસાલામાં લાલ મરચું, ધાણા જીરું પાવડર, થોડો હળદર પાવડર, કેમ કે જ્યારે દાળ બાફી ત્યારે પણ હળદર પાવડર આપણે એડ કર્યો હતો અને મીઠું પણ એડ કર્યું હતું, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે દાળ એડ કરી દીધી છે અને આપણને જેવી જ દાળ જોઈતી હોય, ઘાટી યા તો પાતળી, તો એ રીતે આપણે પાણી અંદર એડ કરવાનું છે. હવે આ ગરમ મસાલો, કસૂરી મેથી, એનાથી પણ દાળનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. અને થોડું લીંબુ એડ કરી દીધું છે, કેમ કે ખટાશ પણ જરૂરી છે, ખટાશ પણ સારી લાગતી હોય છે. તો દાળ ઉકળવા લાગી છે અને ઉપરથી આપણે તડકો નાખવાનો છે. તો એમાં બટરમાં હિંગ અને લાલ મરચું એડ કર્યું છે અને એ ઉપરથી આપણે એડ કરવાનું છે. તો આનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય છે, જેવી રીતે આપણે રેસ્ટોરન્ટ્સમાં દાલ ફ્રાય જીરા રાઈસ ખાતા હોઈએ છીએ એ રીતનો જ આ બનશે. તો દેખો, ચાવલ પણ બનીને તૈયાર છે. એક દાણો છૂટો છે, એટલે ચાવલ બનાવતા વખતે જ્યારે 80% ચોખા ચડી ગયા ત્યારે મેં ઉતારી લીધું હતું અને એમાંથી પાણી કાઢી નાખ્યું હતું, જે વધારાનું પાણી હતું, અને એમાં ઠંડુ પાણી એડ કરી
અને મૂકી દીધું હતું. એના કારણે જે કુકિંગ પ્રોસેસ છે બંધ થઈ જાય અને એક એક દાણો છૂટો પડે. હવે આ ઘીમાં જીરું અને હિંગ નાખી અને જીરા રાઈસમાં આપણે નાખી દીધું છે. તો તૈયાર છે દાલ ફ્રાય જીરા રાઈસ, ખૂબ જ ટેસ્ટી. તો તમે પણ મિત્રો આ રીતે ટ્રાય કરો.